આપણે ગઈ વખતે કેટલું ભણેલા? આલ્કેન હતું ને? આલ્કેન, હા. ઓકે, કઈ નહીં, ચાલો જોઈ લઈએ. અહીંયા પૂછતા હતા ડાયહેલોજન વ્યુત્પન્નોના ડીહેલોજનેશન છે. ઓલા ઝીંક 10 વાળું છે ને ત્યાંથી. ઓકે, કોલ્બે વિદ્યુત ઇલેક્ટ્રોલિસિસ બાકી હતું ને? ના સર, એ તો થઈ ગયું. આ થઈ ગયું કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ? હા. અચ્છા, ઝીંક વાળાથી બાકી છે. હા, ઝીંક વાળા. ચાલો જો શું છે કે ડાયહાઇડ્રોજન ના વ્યુત્પન્નો ડીહેલોજિનેશન. હવે જો CH3 CH Cl Cl આ પેલી વસ્તુ આ કયા પ્રકારનો હેલોજન છે? સર આ જેમિનલ ડાયહેલાઇડ છે. કેવો છે? જેમિનલ ડાયહેલાઇડ. કારણ કે આપણને ખબર છે કે એક જ કાર્બન સાથે બે સમાન હેલોજન હોય. કેટલા? એક જ કાર્બન સાથે બે સમાન હેલોજન હોય તો એને જેમિનલ સંયોજન કહેવાય. હવે આપણી પાસે અહીંયા શું છે? બીજી વસ્તુ સર ઝીંક છે. એ જ પ્રમાણે બીજી બાજુ એવો જ સેમ, એટલે આને હું 2 વડે ગુણી દઉં એટલે શું થશે કે સર અહીંયા એક Zn હોય તો Zn ઉપર કેટલો ચાર્જ હોય? સર +2 હોય. એટલે એ અહીંથી 2 ક્લોરીનનું વિસ્થાપન કરશે. ઓકે, એટલે 2 ક્લોરીનનું વિસ્થાપન કરે એવા 2 છે એટલે 2 મોલ ઓફ ZnCl2 છૂટા પડે એટલે કુલ 4 ક્લોરીન છૂટા પડે. અહીંથી બને CH3 CH, અહીંયાથી CH3 ડબલ બોન્ડ CH CH3 CH3 આ રીતનું. કારણ કે આવા 2 સંયોજન થાય. જો અહીંયા અને અહીંયા આ 2 સંયોજન. ચાલો હવે આપણી પાસે શું છે? સર વિસિનલ છે. વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય? કે 2 પાસેના કાર્બન પાસે જો 2 સમાન હેલોજન હોય તો આવા સંયોજનને વિસિન. સર આમાં ઉપર તો બ્યુટીન બનાવ્યું છે, તમે તો બ્યુટીડાઇમિથાઇલ બ્યુટીન. અચ્છા, આપણે આ CH3 મેં ગણેલો છે હે ને, જે Cl હતો, બરોબર છે. ચાલો CH2 Br. ચાલો કોની સાથે પ્રક્રિયા? સર ઝિંક સાથે. એટલે ઝિંક સાથે પ્રક્રિયા કરશો એટલે અહીંથી શું પડશે? 2 Br, એટલે અહીંથી છૂટું પડ્યું ZnBr2. હવે અહીંથી એક Br ગયો, અહીંથી એક ગયો, એટલે આ બે વચ્ચે શું બની જાય? ત્રિબંધ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. હવે જો એ પ્રમાણે અહીંયા બે વચ્ચે બ્રોમિન આપ્યા છે, એમની વચ્ચે ત્રિબંધ બને એટલે કાર્બન કાર્બન વચ્ચે શું આવી ગયો? ડબલ બોન્ડ આવી ગયો. ચાલો નેક્સ્ટ છે આલ્કીનના ભૌતિક ગુણધર્મ. ચાલો એક આલ્કીનના ભૌતિક ગુણધર્મ જોઈ લો. આપણને ખબર છે કે સર આલ્કીન સંયોજનો છે ને એ બીજા કાર્બન થી જ ચાલુ થાય, કારણ કે એક કાર્બનનો ક્યાંય આલ્કીન સંયોજન હોતો નથી. પછી C5 થી CH18 કેવો છે? કલરલેસ લિક્વિડ છે. અને C18 થી વધારે છે એ કેવો છે? કલરલેસ વેક્સી સોલિડ છે. ત્યારબાદ આલ્કીન છે એ પાણી કરતા કેવો છે? હલકો છે. બીજી વસ્તુ, આલ્કીન પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં અદ્રાવ્ય. મેં પહેલા જ કીધું તો આલ્કેનના ભૌતિક ગુણધર્મો ભણ્યા ને ત્યારે શું કે પાણી છે એ ધ્રુવીય છે, આલ્કેન અથવા આલ્કાઇડ એ કેવા છે? અધ્રુવીય છે. પરંતુ અધ્રુવીય કાર્બનિક સંયોજનમાં દ્રાવ્ય. આણ્વીય દળ વધતા આલ્કેનની જેમમાં આલ્કીનમાં પણ ઉત્કલન બિંદુ વધે. એમાંય ખાસ કરીને સીસ સમઘટકનું ઉત્કલન બિંદુ ટ્રાન્સ કરતા કેવું હોય છે? વધારે હોય છે. હવે જો કે આણ્વીય દળ વધતા આલ્કીનના ગલન બિંદુ શું થાય? વધે. ફરીથી આણ્વીય દળ વધતા આલ્કીનના ગલન બિંદુ વધે. ટ્રાન્સ સમઘટકનું ગલન બિંદુ સીસ સમઘટકતા કરતા કેવું હોય છે? વધારે હોય છે. નેક્સ્ટ છે, હવે જો અહીંથી આ ખાસ ગુણધર્મો બધા ધ્યાન આપજો. આલ્કીનના રાસાયણિક ગુણધર્મ છે. એમાં ફર્સ્ટ છે પ્રક્રિયા છે આલ્કીનની આ CH2 ડબલ બોન્ડ CH2 H2 સાથે પ્રક્રિયા કરો એટલે ઓબ્વિયસલી રિડ્યુસિંગ એજન્ટ કોઈ પણ નિકલ મૂકી દો એટલે આ તમે આ બનાવટ તમે જોઈ ગઈ છે. કેમાં બનાવટ આ જોયા? સર અમે આલ્કેનની બનાવટમાં બધી જોઈ છે. એટલે 200 થી 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપો એટલે ઓબ્વિયસલી શું થશે કે અહીંથી પાઈ બંધ તૂટશે એટલે એક H અહીંયા આવશે અને બીજો H અહીંયા આવશે. એટલે શું બનશે સર? CH3 સિંગલ બોન્ડ CH3. તો આ બધી રિએક્શનો જો ઉપરની પ્રોપીન છે CH3 CH ડબલ બોન્ડ
CH2 ફરીથી કોની સાથે પ્રક્રિયા H2 સાથે કોની હાજરીમાં સર નિકલ પ્લેટિનમ અને પેલેડિયમની હાજરીમાં 200 થી 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો છો ઓકે બે બાજુ એક એક H જોડાય એટલે શું બની ગયું પ્રોપેન એટલે આ બનાવટ પૂછી શકે પ્રોપીનમાંથી પ્રોપેનની બનાવટ આપો ઓકે ચાલો હવે તમારી પાસે છે હેલોજિનેશન હવે અહીંયા ધ્યાન આપો શું છે સર હેલોજિનેશન છે પ્રક્રિયા કરો CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ Cl2 અહીંયા જો અહીંયા ભૂલ ન પડવી જોઈએ અહીંયા કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે શું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને જો કાર્બન ટેટ્રાક્લોરાઇડ હશે તો કાર્બન ટેટ્રાક્લોરાઇડને કારણે અહીંથી આ દ્વિબંધ તૂટે એટલે બે ક્લોરીન લાગે જો અહીંયા હું HV પ્રકાશ મૂકી દઉં તો ખાલી એક જ ક્લોરીન છૂટો પડશે ને એની યારે બીજો HCl છૂટો પડશે એટલે તમે એમાં એક ક્લોરીનનો અણુ એડ કરશો અને જો કાર્બન ટેટ્રાક્લોરાઇડ હશે બે ક્લોરીન એડ થશે એટલે આ બનશે CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 Cl રેડી હવે તમારી પાસે દાખલા તરીકે એની મેકેનિઝમ જોઈ લો આનું નામ થશે 1,2 ડાયક્લોરો બરોબર અહીંયા બ્રોમિન પણ લઈ શકો મેં ક્લોરીન લીધું છે તમે બ્રોમિન પણ લઈ શકો મેકેનિઝમ જો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આ બોન્ડ બે Br છે એમાંથી એક Br છે અહીંયા માઇનસ ચાર્જ એટલે એક Br ડાયરેક્ટ આ કાર્બન સાથે જોઈન્ટ થાય એટલે ધેટ્સ વાય C અહીંયા Br અહીંયા C આ Br ઉપર કેવો ચાર્જ આવશે પ્લસ ફરીથી શું થશે સર અહીંથી દ્વિબંધ તૂટે ને આ બીજો Br છે એ અહીંયા આવશે એટલે અહીંયા બે Br અહીંયા અને અહીંયા બીજો Br આ રીતના જોઈન્ટ થશે ચાલો પછી છે એલાઇલિક હેલોજિનેશન શું છે એલાઇલિક હેલોજિનેશન આ એલાઇલિક હેલોજિનેશન જોજો ખાસ શું છે એલાઇલિક હેલોજિનેશનમાં કે આ સંયોજનની અંદર કે તમારી પાસે એલાઇલિક પહેલા તો કોને કહેવાય કે અહીંયા CH2 કાર્બન તરફ ડબલ બોન્ડ CH અને અહીંયા CH3 એટલે કે આ sp2 કાર્બન એટલે કે sp2 સંકરણમાં રહેલો કાર્બન અને આ જે છે એ છે sp3 માં રહેલો કાર્બન એટલે sp2 અને sp3 માં રહેલો કાર્બન અને એની સાથે કોઈ જો પ્રક્રિયા હોય આ જે રચના છે એને એલાઇલિક કહેવાય હવે આની પ્રક્રિયા તમે દાખલા તરીકે કરો છો ક્લોરિનેશન શું કરો છો ક્લોરિનેશન કેટલા ડિગ્રી સેલ્સિયસની તાપમાનની હાજરીમાં અરાઉન્ડિંગ 500 ડિગ્રી સેલ્સિયસની હાજરીમાં એટલે હવે શું થશે જો અહીંયા CCl4 નથી મૂક્યું જો CCl4 મૂક્યું હોત ને તો આ ડબલ બોન્ડ તોડીને મારે બે જગ્યાએ ક્લોરીન મૂકવા પડત યાદ રાખજો પણ અહીંયા પ્રક્રિયા પરિસ્થિતિ યાદ રાખજો 500 ડિગ્રી છે એટલે આમાંથી બે ક્લોરીન છૂટા પડશે એક માઇનસ સ્વરૂપનું અને એક પ્લસ અને અહીંથી એક H છૂટો પડશે જે અહીંથી HCl વાપરશે અને અહીંયા છૂટું પડશે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 Cl જેને એલાઇલિક હેલાઇડ કહેવાય આને શું કહેવાય એલાઇલિક આનું IUPAC શું થાય ટ્રીક્લોરોપ્રોપેન શું થાય ટ્રીક્લોરોપ્રોપેન એ પ્રમાણે જો અહીંયા તમે SO2Cl2 સાથે પ્રક્રિયા કરી શકો કોની યાર SO2Cl2 સાથે હવે સેમ પોઝિશન છે અહીંયા તમે એની NBS સાથે પ્રક્રિયા કરો NBS એટલે કહેવાય N બ્રોમો સક્સિનિમાઇડ ધ્યાન રાખજો શું કહેવાશે N બ્રોમો સક્સિનિમાઇડ આ NBS છે ને એને NBS હવે N બ્રોમો સક્સિનિમાઇડ માંથી અહીંયા જુઓ આ બ્રોમિન દેખાય એ બ્રોમિન નું શું થઈ ગયું વિસ્થાપન થઈ ગયું કોની આરે આ CH3 ના H આરે અને એ H છે એ બાકીનો જે સક્સિનિમાઇડ છે એ સક્સિનિમાઇડ આરે જોઈન્ટ થઈ જાય એટલે ખાલી એને શું કહેવાય કે બ્રોમિન નીકળી ગયો અને આ એલાઇલિક સંયોજનનો એક H અહીંયા લાગી ગયો એટલે એને કહેવાય સક્સિનિમાઇડ ચાલો હવે જો હવે છે હેલોજિનેશન તો CH2 ડબલ બોન્ડ CH2 આ હાઇડ્રોહેલોજિનેશન છે અહીંથી HCl ઉમેરો છે HCl ઉમેરી શકો HBr ઉમેરી શકો કોઈ પણ વસ્તુ તમે ઉમેરી શકો હવે શું થાય છે કે અહીંયા ખાસ એક બાબત ધ્યાનમાં રાખજો કે આ બાબતની અંદર કે અહીંથી H+Cl- શું છે H+Cl- બોન્ડ તૂટે એક ઉપર કયો ચાર્જ આવશે માઇનસ એક ઉપર કયો ચાર્જ આવશે પ્લસ સર આ H+ ને આની પ્રત્યે આકર્ષણ અને આ CH2+ ને આ Cl પ્રત્યે આકર્ષણ શું બનશે સર CH3 CH2 અને Cl રેડી ચાલો હવેનો જે નિપજ છે જે પ્રક્રિયા છે ખાસ યાદ રાખવી
એ છે માર્કોવ નિકોફનો નિયમ. એ પહેલા અત્યાર સુધી જે પણ ચાલ્યું છે એકવાર તમે જોઈ લ્યો, પછી માર્કોવ નિકોવ ચાલુ કરું. સર હા બોલો. સર આપણને ખબર છે તમને કે યુક્તિક પ્રક્રિયાઓ છે હે આપણે સર વાત ધારો કે આપણે સર કેટલા ખબર પડે કે યુક્તિક પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા છે એમ. ધારો કે સર વિસ્થાપનમાં ખબર પડી જાય, વિલોપનમાં ખબર પડી જાય. યોગશીલ પ્રક્રિયા એને કહેવાય કે જેમાં કોઈ પણ સંયોજન એડ કરવાનું થાય ને એને યોગશીલ કહેવાય. વિસ્થાપનમાં એક દૂર કરીને એક ઉમેરવાનું, એક દૂર કરીને એક ઉમેરવાનું. અને વિલોપનમાં વિલોપનમાં એમ વિલોપનમાં બીટા કાર્બન કે એ વસ્તુ તમારે કરવી પડે દૂર, એટલે બે વસ્તુ દૂર થાય. વિલોપનમાં શું થાય? બે વસ્તુ દૂર થાય. આપણે બીટા વિલોપન જોઈએ છે એમાં શું થાય કે આલ્ફા કાર્બન પરનો હેલોજન દૂર થાય, બીટા કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થયો, એટલે દૂર થાય આખું સંયોજન. સમજાણું? ચાલો જો હવે માર્કોવ નિકોફનો નિયમ છે ખાસ તમારે અહીં યાદ રાખો. જો એને એક નિયમ આપ્યો હતો, આ રીતનો કંઈક નિયમ હતો. શું છે કે CH3 ખાસ અહીંયા ધ્યાન આપજો, CH2 ડબલ બોન્ડ પ્લસ HCl. હવે એના પ્રક્રિયા પ્રમાણે એની નિપજ જે હતી કંઈક આ રીતની હતી કે CH3 CH Cl CH3 આ બે નિપજો આપી એને CH3 CH2 CH2 Cl. અને એને શું કીધું કે ધેર ઇઝ આ મેજર પ્રોડક્ટ છે અને આ છે એમની માઇનોર પ્રોડક્ટ છે. તો તમે હું માની લીધું કે ભાઈ 2 ક્લોરોપ્રોપેન છે આ આની મેજર પ્રોડક્ટ છે અને ક્લોરોપ્રોપેન છે 1 ન લખો તો ચાલે, બરોબર છે ને? ક્લોરોપ્રોપેન છે એની માઇનોર પ્રોડક્ટ છે. તો આમનામ તમે સીધી રીતે માની લો તો ના સર અમે કોઈ દિવસ એવી રીતના સીધી રીતના માની લઈએ નહીં. એટલે એના માટે છે એ માર્કોવ નિકોવે એક મેકેનિઝમ આપી. મેકેનિઝમ શું છે આ ધ્યાન આપો ખાસ. CH3 CH આ ડબલ બોન્ડ CH2 આ પ્રક્રિયા આગળ વધારી. આ પ્રક્રિયામાં એ લોકોએ H+ ની હાજરી સૂચવી. આખો HCl હતો ને, આખા HCl માંથી અત્યારે કોની હાજરી સૂચવી? ખાલી H+ ની. અહીંથી દ્વિબંધ તોડો ને એટલે એકવાર એના ઉપર આના ઉપર માઇનસ ચાર્જ આપો અને એકવાર આના ઉપર પ્લસ ચાર્જ આપો અને બીજી વાર પાછો દ્વિબંધ તોડો ને તો એકવાર આના ઉપર હવે પ્લસ ચાર્જ આપજો અને એકવાર માઇનસ. હવે પહેલી વાર ઉપરની સાઈડ વ્હાઇટ મેં તમને વ્હાઇટ અક્ષરથી લખેલું છે, અહીંયા તમે જે ચાર્જ બંધ તોડ્યો છે અહીંયા માઇનસ છે એટલે H+ ઓબ્વિયસલી વચ્ચે જશે એટલે CH3 CH2 અને અહીંયા આવશે CH2 પ્લસ. પછી યલો અક્ષરથી જે યલો ઇંકથી મેં લખેલું છે એ શું કહે છે કે સર હવે H+ કોર્નર ઉપર જોડાય એટલે CH3 CH આના ઉપર હવે પ્લસ ચાર્જ આવશે ને અહીંયા CH3. હવે આ બે તમારી પાસે કાર્બોકેટાઇન છે, આ પ્રાઇમરી કાર્બોકેટાઇન છે અને આ સેકન્ડરી કાર્બોકેટાઇન છે. આ બે માં સૌથી સ્ટેબલ કાર્બોકેટાઇન કયો થાય? નીચેનો થાય. ઓકે, તો હવે આ બે નીચેનો કાર્બોકેટાઇન થાય. હવે આની તમે ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો બે નિપજ ઓબ્વિયસલી મળે સર. કઈ કઈ? CH3 CHCl, કારણ કે Cl ઉપર માઇનસ ચાર્જ હોય એટલે અહીં એકવાર વચ્ચે આવે અને એકવાર ક્યાં આવે? કોર્નર પર આવે. હવે આ ઘટનાને કારણે શું થાય કે સર આ છે આ કમ્પાઉન્ડ ઇઝ મોર સ્ટેબલ. કેમ સર મોર સ્ટેબલ થાય? અરે ભાઈ દ્વિતીયક કાર્બોકેટાઇન છે, દ્વિતીયક કાર્બોકેટાઇન હોય એટલે બે તરફથી પ્લસ આ ઇફેક્ટ આવે, હે ને? પ્લસ આ ઇફેક્ટ આવે એને કારણે એની સ્ટેબિલિટી વધે. જ્યારે અહીંયા પ્લસ આ ઇફેક્ટ આવે ખરી પણ આના જેટલી આવે નહીં. એટલે આ કોઈ પણ કમ્પાઉન્ડ કોઈ પણ સંયોજન બનાવશે એ એનું કેવું બનાવશે? હંમેશા સ્થાયી સ્વરૂપ જ બનાવશે. કેવું બનાવશે? સ્થાયી સ્વરૂપ જ બનાવે છે. ચાલો પછી છે આપણી પાસે અસમમિતીય આલ્કેનની એટલે કે પ્રતિ માર્કોવ નિકોવનો નિયમ. ઓકે, ચાલો હવે પ્રતિ માર્કોવ નિકોવનો નિયમ શું કહે છે ખાસ ધ્યાન આપજો. હવે જો એનાથી ઊંધો છે માર્કોવ નિકોવે નિયમ આપ્યો ને, જો આ નિયમ છે ઓકે CH3 CH ડબલ બોન્ડ CH2. ફરીથી અહીંયા તમે HBr જ વાપરી શકો. હું કામ એ હું તમને જણાવીશ. બીજી વસ્તુ ઉદ્દીપક તરીકે બેન્ઝોઇલ પેરોક્સાઇડ જ વાપરી શકો, બીજા કોઈનો ઉપયોગ ના કરી શકો. અને અહીંયા બે નિપજ મળવી જોઈએ ખરેખર, CH3 CH2 Br અને એક આવે CH3 CH અહીંયા વચ્ચે Br અને અહીંયા CH3.
આ બે નિપજ. આનું નામ શું થાય દીકરા? 2-bromopropane. 2-bromopropane. હવે એણે એમ કીધું છે કે આ તમારા માટે માઇનોર હતી, જે આપણા માટે માર્કોવનિકોવમાં શું હતી? મેજર હતી. પણ પ્રતિ માર્કોવનિકોવમાં આ માઇનર છે અને આ કેવી છે સર? આ મેજર પ્રોડક્ટ છે. તો આવું થવાનું કારણ શું છે? હવે ખાસ એક યાદ રાખજો અહીંયા ભેજામાં, કારણ કે અહીંયા જે ઉદ્દીપક વપરાય છે, આ ઉદ્દીપક આખા રસાયણશાસ્ત્રમાં બે જ જગ્યાએ લગભગ વધારે ઉપયોગ આનો થાય. એક આ પ્રતિ માર્કોવનિકોવમાં થાય અને એક પોલિમર સંયોજનમાં થાય છે પ્રતિ માર્કોવનિકોવના નિયમ પ્રમાણે. ઓકે, ચાલો શું થશે હવે? જો આમાં મેજર છે તો એના પહેલા હવે બેન્ઝાઇલ પેરોક્સાઇડ લઈ લો. બેન્ઝાઇલ પેરોક્સાઇડ એટલે C6H5 C ડબલ બોન્ડ O. O પેરોક્સાઇડ છે એટલે બે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય સર? -1. C ડબલ બોન્ડ O C6H5. ચાલો હવે શું થશે કે સર અહીંથી આનું સમ વિભાજન કરો. કેવું વિભાજન? સમ વિભાજન. જો સમ વિભાજન કરશો તો તમને શું મળે સર? ઓબ્વિયસલી એના મુક્ત મૂલકો મળે. શું મળે? મુક્ત મૂલક. એટલે 2 મોલ ઓફ C6H5 C ડબલ બોન્ડ O અને આના ઉપર મુક્ત મૂલક. આને આગળ લઈ લો પાછું કે સર 2 મોલ ઓફ C6H5 C ડબલ બોન્ડ O અને O ઉપર મુક્ત મૂલક. હવે આની વચ્ચેનો બંધ તોડો એટલે એક મુક્ત મૂલક આની ઉપર આવે અને એક મુક્ત મૂલક આ C6H5 છે એના ઉપર આવે. હવે શું થાય કે સર આ મુક્ત મૂલક અને આ મુક્ત મૂલક આ બે વચ્ચે શું બની જાય? ડબલ બોન્ડ. એટલે અહીંયા શું થઈ ગયું? CO2. શું થઈ ગયું? CO. ઓકે, ચાલો હવે જો આ C6H5 છે તો આને એઝ ઇટ ઇઝ આમનામ રહેવા દો, મુક્ત મૂલક. હવે પાછા આવો. તમે ઉદ્દીપક તરીકે પ્રક્રિયક તરીકે શું લીધું હતું? આ મુક્ત મૂલક C6H5 નો લીધો ને પ્રક્રિયક તરીકે અહીંયા મૂક્યું હતું સર મેં HBr. શું મૂક્યું હતું? HBr. હવે શું કરો કે સર આ H પ્લસ અને Br માઇનસ છે એમની વચ્ચે બંધ તોડો એટલે Br ઉપર મુક્ત મૂલક આવે, એક H ઉપર આવે. આ H છે આ C6H5 સાથે જોડાઈ જાય એટલે અહીંયા શું બની જાય? C6H6 અને એક મુક્ત મૂલક વધે. સરી કયો મુક્ત મૂલક વધે? Br નો મુક્ત મૂલક વધે છે. ઓકે, ચાલો હવે તમારો પ્રક્રિયક શું હતો? આને ઉપાડો ભાઈને, અહીંયા લઈ લો. CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ કોણ મુક્ત મૂલક હતું સર? Br નો હતો. હવે હું કરું સર? અહીંથી ફરીથી પાઈ બંધ તોડું. પાઈ બંધ તોડું એટલે અહીંથી બે મુક્ત મૂલક વાળું સંયોજન બને. રેડી? એક અહીંયા મુક્ત મૂલક બને અને એક અહીંયા મુક્ત મૂલક બને. હવે શું થશે કે સર Br ને બે જગ્યા મળે. જો એકવાર અહીંયા આવીને જોડાઈ શકે અને બીજી વાર અહીંયા આવીને જોડાઈ શકે. ઓકે, તો આ સાઈડ આવીને જોડાઈ શકે ત્યારે શું બને કે ભાઈ સર CH3 CH ઉપર તો એઝ ઇટ ઇઝ મુક્ત મૂલક રહે ને, અહીંયા CH2 Br. કોઈ ડાઉટ અહીંયા? હા. ઓકે, ચાલો બીજી વાર નીચે તરફ એટલે વચ્ચેના સ્થાને જોડાય તો CH3 CH Br અને હવે CH2. ચાલો હવે મુક્ત મૂલકની મેં તમને સ્ટેબિલિટી દેખાડી હતી. એ સ્ટેબિલિટી પ્રમાણે આ દ્વિતીયક મુક્ત મૂલક થયો. સમજાય છે? હા. આ કયો મુક્ત મૂલક થયો? પ્રાથમિક થયો. તો આ બે માંથી કયો મુક્ત મૂલક સ્ટેબલ હોય? ઉપરનો કે નીચેનો? 2 ડિગ્રી એટલે ઉપરનો છે મુક્ત મૂલક સ્ટેબલ હશે. તો હવે એ મુક્ત મૂલકને લ્યો અહીંયા CH3 CH એ મુક્ત મૂલક CH2 Br. હવે આની ફરીથી HBr સાથે પ્રક્રિયા કરો એટલે અહીંથી બની જાય CH3 CH2 CH2 Br અને અહીંથી એક મુક્ત મૂલક Br નો ફરીથી છૂટો પડે. એટલે આ આપણા માટે મેજર પ્રોડક્ટ બને. હું કામ બને એ ખબર પડી? હા. આ તમારા થયો પ્રતિ માર્કોવનિકોવનો નિયમ. હવે તમે આના માટે તમે HBr જ હું કામ યુઝ કરો? તો એનું મેઇન રીઝન છે કે HF તમે કરો એટલે હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય એટલે આના ઉપર ડાયરેક્ટ માઇનસ ચાર્જ જ આવે, આના ઉપર ડાયરેક્ટ પ્લસ આવે. કારણ કે પ્રતિ માર્કોવનિકોવની પ્રક્રિયા કરવા માટે એક વસ્તુ ખૂબ જરૂરી છે અને એ જરૂરી છે શું? મુક્ત મૂલક આવવા જોઈએ. કારણ કે જો મુક્ત મૂલક નહીં આવે તો આ પ્રક્રિયા કાંઈ કામની નથી. હવે છે HCl તમે લઈ લો અને HBr છે એ બે વચગાળાનો છે. જો હા બોલો.
HI હું કામ ન આવે? કારણ કે HI ની બંધ લંબાઈ વધુ. બરોબર છે? બંધ લંબાઈ વધુ એટલે બંધને તોડવા માટે તમે સરળતાથી ઉર્જા આપો છો. તો એ છે ને એ મુક્ત મૂલક થઈને એ વેલો બંધ તોડી નાખે. વેલો બંધ જે એકચ્યુઅલ જ્યારે તમારે બંધ તોડીને જોઈએ છે ત્યારે તમને બંધ તોડીને નહીં આપે, વેલો બંધ નબળી ઉર્જામાં બંધ તૂટી જતો હોય તો એની રિએક્ટિવિટી પાછી બીજા કોઈ કમ્પાઉન્ડ સાથે ઝડપી થઈ જાય, એટલે HI ના ચાલે. સમજાય છે? હા. હિમાંશુભાઈ, હા સર. હુસેન પાસે ક્યાં ખોવાઈ ગયો તું? હા સર, અમારે ફોન લઈ લીધું. ચાલો, જો આ પ્રક્રિયા આખી મેં તમને સમજાવી દીધી પ્રતિમાર્કોવની કહુની. ચાલો, હવે જો આ તમારે બે પ્રક્રિયા અત્યારે કોઈ કામની નથી, આ 12માં ભણાવવાનો જ છું. કઈ A, B અને C એ હું ભણાવું છું. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા અને ઓક્સીમર્ક્યુરેશન ડિમર્ક્યુરેશન પ્રક્રિયા. જો હવે શું છે સર, CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ H2O ઓક્સિડેશન કરાવવાનું છે H પ્લસ માધ્યમની હાજરીમાં. ઓબ્વિયસલી વસ્તુ છે, શું થશે સર? H પ્લસ એન્ડ OH માઇનસ. રેડી? અહીંથી બંધ તૂટશે. આ બંધ તૂટે એટલે એક ઉપર માઇનસ ચાર્જ ને આના ઉપર પ્લસ ચાર્જ. અહીંયા મારે મધ્યમાં જ હું કામ પ્લસ ચાર્જ આપવો પડે એ ખબર પડી? હું કોર્નરે આપી શકું, પણ મધ્યમાં કારણ કે મારે એને સ્ટેબલ બનાવવો હોય એટલે હવે OH માઇનસ છે અહીંયા જોડાય અને H પ્લસ છે અહીંયા જોડાય એટલે નિપજ મળે CH3 CH OH CH3. કોઈ ડાઉટ? ના. આગળ પણ આ પ્રક્રિયા મેં કીધી હતી એટલે પાછી ફરીથી કહી દઉં છું કે ભાઈ CH3 C, અહીંયા ધ્યાન રાખજો થોબડું, અહીંયા H CH ડબલ બોન્ડ CH2. ફરીથી આની પહેલા હું H પ્લસ કે OH માઇનસ જોડું એ પહેલા હું રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન કરાવવા તરફ દોડીશ. ફરીથી બંધ તૂટશે એટલે ઓબ્વિયસલી આને જ હું અંદર પ્લસ આપીશ ને આને માઇનસ આપીશ. પહેલી પોઝિશન શું જોવાની રહેશે? શું એ કાર્બોકેટાયન ફરી શકે એમ છે? હા કે ના એ જોવો. તો હા સર, આરામથી કાર્બોકેટાયન ચેન્જ થઈ શકે એમ છે. કેમ? તો સર અહીંથી H પ્લસ તો પહેલા આને પકડાઈ દો, OH માઇનસ પછી જોડજો. અહીંથી આ બંધ તોડું H પ્લસ અને આ બોન્ડ ને જો અહીંયા શિફ્ટ કરું તો આ રીઅરેન્જમેન્ટ થઈને આવું કંઈક બનવું જોઈએ. CH3 આના ઉપર કાર્બોકેટાયન, અહીંયા CH, અહીંયા CH3. હવે અહીંયા આરામથી OH માઇનસ જોડી દો, કારણ કે સોરી અહીંયા હજી આ H અહીંયા જાય એટલે આ CH2 બને. OH માઇનસ હવે જોડી દો એટલે અહીંયા આવી ગયો એટલે CH3 CH3 અહીંયા આવી ગયો OH CH2 CH3. કોઈ ડાઉટ? ના. ચાલો, હવે છે જો હાઇપોહેલસ એસિડ સાથેની પ્રક્રિયા, આ ધ્યાન આપજો. CH3 C ડબલ બોન્ડ CH2. ચાલો, આની પ્રક્રિયા કરો HOCl સાથે. આ HOCl સાથે પ્રક્રિયા કરો એટલે આની અંદર OH માઇનસ હોય અને Cl પ્લસ હોય. આ ભૂલ ન પડવી જોઈએ. OH કેવો હોય? માઇનસ હોય ને Cl પ્લસ હોય. હું કામ માઇનસ ને હું કામ પ્લસ છે એ ખબર પડશે? હા. ઓકે, ચાલો અહીંથી બંધ તૂટો એટલે ઓબ્વિયસલી આના અંદરના કાર્બન ને કાર્બોકેટાયન પ્લસ આપીશ અને આને માઇનસ આપે એટલે OH માઇનસ ઓલવેઝ અંદર આવશે અને Cl છે એ બહાર રહેશે એટલે પ્રક્રિયા થઈને CH3 C OH સિંગલ બોન્ડ CH2 Cl. કોઈ ડાઉટ? ના. ચાલો, ફરીથી આ પ્રક્રિયા આપણી પાસે આપેલું છે આપણને ઇથિલિન સાયક્લોહેક્ઝેન એટલે ઇથિલિન સાયક્લોહેક્ઝેન. હવે આ કમ્પાઉન્ડ ની અંદર ઓબ્વિયસલી બંધ તોડીશ તો અંદર આ કાર્બોકેટાયન અહીંયા આવશે, બરોબર ને? અહીંયા માઇનસ ચાર્જ આવશે તો ઓબ્વિયસલી HOBr સાથે એટલે હાઇપોબ્રોમાઇડ સાથે પ્રક્રિયા એટલે OH માઇનસ ને Br પ્લસ. તો આ Br લાગશે આ CH2 સાથે ને આ OH લાગશે આ કાર્બન અંદર જે સાયક્લો સ્ટ્રક્ચરમાં કાર્બન છે ને એની સાથે. અહીંયા આવશે OH ને અહીંયા આવશે Br. આનું IUPAC શું થાય? સોરી, અહીં CH3Br આવશે. આનું IUPAC શું થશે? 1,2 હાઇડ્રોક્સી સાયક્લોહેક્સેન. હે? 1 bromomethanes cyclo ના. 2 હાઇડ્રોક્સી
જો આનું નામ એવું થશે 2 1 મિથાઇલ બ્રોમાઇડ થઈ છે ને 1 મિથાઇલ બ્રોમાઇડ સાયક્લોહેક્ઝેનોલ થઈ છે. હે 1 મિથાઇલ બ્રોમાઇડ સાયક્લોહેક્ઝેનોલ બોલો કોઈ ડાઉટ? ચાલો આ એક કરો હાલો જાતે. અને આયુપીએસસી નામ આપજો મને. બ્યુટેનોલ 1 મિથાઇલ બ્રોમાઇડ હા 1 સાયક્લોબ્યુટેનોલ સાયક્લોબ્યુટેન. સાયક્લોબ્યુટેનોલ ચાલો નેક્સ્ટ હવે છે નાઇટ્રોસિલ. હવે જો CH3 CH ડબલ બોન્ડ CH2 નાઇટ્રોસિલ એટલે NOCl. હવે આની અંદર NO પાછો પ્લસ હશે અને Cl માઇનસ, એટલે હવે આની અંદર હેલોજન વચ્ચે લાવવો પડશે. એટલે આના ઉપર કયો ચાર્જ આવશે સર? આના ઉપર આવશે માઇનસ ચાર્જ અને આના ઉપર આવશે પ્લસ. એટલે ઓબ્વિયસલી ક્લોરીન હવે વચ્ચે આવશે અને NO ક્યાં આવશે? કોર્નર ઉપર. ધેટ્સ વાય CH3 CH અહીંયા આવી જાય Cl સિંગલ બોન્ડ CH2 N ડબલ બોન્ડ O. ઘણીવાર શું થાય કે આ સંયોજન અહીંથી તમને ટોટોમેરિઝમ કમ્પાઉન્ડમાં જવાની પ્રિફરન્સ આપે. એટલે શું થાય કે અહીંયા 2 હાઇડ્રોજન હોય ને આ રીતનો, એટલે આ ઓક્સિજન વિદ્યુત ઋણીય તોટે એટલે આના ઉપર કયો ચાર્જ આવ્યો હોય સર? પ્લસ ચાર્જ. તો આ કાર્બન ઉપર અહીંથી પ્લસ જાય તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. અહીંયા નો સમજાણું હોય એવું કઈ? ના સમજાણું? હા હવે આ H પ્લસ છે આ ઓક્સિજન સાથે જાય એટલે અહીંથી હવે બને CH3 CHCl CH. આ પ્લસ અને માઇનસ વચ્ચે બની જાય ડબલ બોન્ડ અને અહીંયા આવી જાય OH. જો બની ગઈ ના નિપજ? હા. કેમ બની ખબર પડશે? આ જો આટલી વસ્તુ આ મેકેનિઝમ ધ્યાન રાખવી પડશે ખાસ. પછી છે એડિશન ઓફ નાઇટ્રેટ એટલે CH2 ડબલ બોન્ડ CH2. કોની સાથે પ્રક્રિયા સર? HNO3 સાથે પ્રક્રિયા કરો ને. HNO3 ના 2 ભાગ પડે, OH માઇનસ અને NO2 પ્લસ. ગમે એ તરફ કાર્બોકેટાઇન આપો ચાલે એવું છે, હે ને? હા એટલે અહીંયા આવશે CH2 NO2 પ્લસ, સોરી પ્લસ ના આવે ને, બોન્ડ CH2. રેડી? ચાલો પછી છે એસિટાઇલ ક્લોરાઇડ. જોવો તો એસિટાઇલ ક્લોરાઇડ વાળું આવડશે? અહીંયા જુઓ CH2 ડબલ બોન્ડ CH2 CH3 C ડબલ બોન્ડ O Cl. આ રીતનું હોય એસિટાઇલ ક્લોરાઇડ. હવે આ એમાંથી આ બંધ તૂટે એટલે વધુ વિદ્યુત ઋણીય ઘટક ક્લોરીન અને ઓછો વિદ્યુત ઋણીય કાર્બન. એટલે અહીંથી બંધ તૂટે એટલે આના ઉપર એક ઉપર માઇનસ ચાર્જ આવે ને એક ઉપર પ્લસ. બેને ખાલી જોઈન્ટ જ કરવાના રહ્યા. આ માઇનસ અહીંયા આવે ને આ પ્લસ ક્લોરીન અહીંયા આવે. ઓકે? હા. હવે છે આ ધ્યાન આપજો, ઓક્સિડેશન ઓફ આલ્કેન. ઓક્સિડેશન ઓફ આલ્કિન. હવે આલ્કિન ની પ્રક્રિયાનું તમારે જો ઓક્સિડેશન કરવું હોય અને આ ઓક્સિડેશન છે એ ધીમું છે. કેવું છે? ધીમું. એટલે અને બીજી વસ્તુ કે અહીંયા જે તમે ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરો છો આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એ મંદ છે અને ઠંડો છે. કેવો છે? KMnO4 મંદ છે અને ઠંડો છે. કેમ પ્રક્રિયા કરશો અહીંયા ધ્યાન આપજો ખાસ. પછી બીજી વાર કોઈ પછી નવરું નહીં હોય શીખવાડવા. CH2 ડબલ બોન્ડ CH2. આ પ્રક્રિયામાં હવાની હાજરી એટલે ઓક્સિજન પ્લસ પાણીની હાજરી એટલે H2O. કેવા પ્રક્રિયા સર? ઠંડા અને મંદ, જેને KMnO4. તો KMnO4 યાદ રાખજો પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે શું કહેવાય? પોતાનું રિડક્શન કરે, સામેવાળાનું ઓક્સિડેશન કરે. ચાલો હવે અહીંથી બંધ તૂટે એટલે એક ઉપર માઇનસ ચાર્જ એક ઉપર પ્લસ ચાર્જ. અહીંયા કેટલા ઓક્સિજન છે સર? અહીંયા 1 અને 2. કેટલા ઓક્સિજન છે? 2 ઓક્સિજન છે. અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન છે. એટલે ઓબ્વિયસલી સર 2 OH બને. નો બને? બને 2 OH બને. આ CH2 CH2 એટલે 2 એરે એક એક OH જોડી દો. નો સમજાણું? આનું નામ શું થાય? 1,2 dihydroxy ethane. Ethane 1,2 diol. Ethane 1,2 diol. ડાયોલ. ચાલો હવે આપણી પાસે છે CH3 CH ડબલ બોન્ડ CH CH3 પ્લસ H2O.
કોની હારે? ઠંડા KMnO4 સાથે પ્રક્રિયા કરો અને ઓક્સિજનની હાજરી રાખો. ફરીથી અહીંથી બંધ તૂટે, બે જગ્યાએ એક એક H લાગી જાય. ધેટ્સ વાય CH3 CH OH સિંગલ બોન્ડ CH OH CH3. IUPAC શું થશે? બ્યુટેન 2,3 ડાયોલ. બ્યુટેન 2,3 ડાયોલ થશે ડાયોલ. IUPAC. હા અને આ સ્ટ્રક્ચરને ઘણીવાર આ રીતના પણ લખી શકાય, એટલે યાદ રાખો. તમને કિરાલ કાર્બન પૂછે તો આમાં છે કિરાલ કાર્બન? હા છે. કેટલા છે? 2. 2 છે. તો અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી થાય? 4. 4 થાય. હવે જો અહીંયા મેકેનિઝમ આપી છે, ધ્યાન આપજો ખાસ. હવે આ ડબલ બોન્ડ થી છે C ડબલ બોન્ડ C. તમે કોની હાજરી રાખી હતી? સર KMnO4 માંથી મારા માટે મહત્વનું છે MnO4 માઇનસ. હવે આ Mn છે, Mn ની સંયોજકતા અત્યારે આની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? 7 છે. દેખાય છે? 7. હા 7. કારણ કે અહીંયા 6 ભાગીદારીના ઓક્સિજન ઉપર હા. માઇનસ. હવે અહીંથી બોન્ડ તૂટે, ધ્યાન આપજો, અહીંથી બોન્ડ તૂટે એટલે આ ભાગીદારી ઓક્સિજન ઉપર અહીં માઇનસ જાય, એટલે અહીંથી બોન્ડ તૂટે એટલે એક કાર્બન સાથે હવે બંધ બનશે એટલે C. અહીંયા કાર્બનની એક સંયોજકતા બાકી રહી, આ કાર્બનની એક બાકી રહી, આ કાર્બનની, એટલે અહીંયા એક O, એક અહીંયા O, બે મેંગેનીઝ સાથે જોડાયેલા છે, અહીંયા ડબલ બોન્ડ થી O અને અહીંયા ડબલ બોન્ડ થી O. શું કરશો? સર એક કામ કરીએ કે આની ફરીથી રિએક્શન કરાવું, આ રિએક્શન ની અંદર મૂકું હું H2O ની હાજરી, એટલે અહીંથી હવે બોન્ડ તૂટશે એટલે આ શું છૂટું પડ્યું? સર MnO2. શું છૂટું પડ્યું? MnO2. અને બે જગ્યાએ એક એક H લાગી જાય એટલે અહીંયા બની ગયું OH સિંગલ બોન્ડ, અહીંયા લાગી ગયું એક OH. રેડી? હવે જો આ પ્રકારે તમારી પાસે સમઘટક હોય, મેં હમણાં જ અહીંયા જો ગઈ વખત હમણાં જ કીધું કે આવું સંયોજન બનવા પણ જઈ રહી છે. પછી આવડું આવડશે? આ જો તો સાયક્લોપેન્ટીન છે. હા હા. દ્વિબંધ તોડીને તમારે ખાલી શું દેખાડવાનો? સર 2 OH આપી દેવાના. 2 OH. દ્વિબંધ તોડીને 2 OH આપી દેવાના. કોલ્ડ KMnO4. અહીંયા એક OH, એક OH અહીંયા. ઓકે, ચાલો. હા. હવે જો આ એક બહુ સિમ્પલ વસ્તુ છે, તમારે આને છે ને માસ્ટરીઝ થી ક્લિયર કરવું પડે. યાદ રાખે નહીં, તમારી પાસે સ્ટેબિલિટી કેટલું ઇક્વિપમેન્ટ છે, કેટલું તમે ઝડપથી યાદ રાખી શકો એના ઉપર જ આ પ્રક્રિયા છે. શું કરવાનું છે અહીંયા જોવો. દાખલા તરીકે આમાં તમે જે KMnO4 લ્યો ને ગરમ લેવાનો, ગરમ અને સાંદ્ર KMnO4. કેવો લ્યો છો? ગરમ અને સાંદ્ર KMnO4. જો આ ધ્યાન આપજો, જો ટર્મિનલ ઉપર, એટલે ટર્મિનલ શું કહેવાય? છેડો. જો છેડા ઉપર ડબલ બોન્ડ થી આ રીતના જો CH2 હોય, એટલે છેડા ઉપર આવું હોય, તો તમારે સમજવાનું કે ત્યાં તમારે ફોર્મિક એસિડ જ બનાવી નાખવાનું. મને પૂછવાની વાત નહીં જોવાની. જો છેડા ઉપર આવી રીતના ટર્મિનલ ઉપર હોય તો. પછી જો આ રીતનું કમ્પાઉન્ડ છે, કઈ રીતનું? R, આ CH2 અને જો CH3 એની જગ્યાએ કોઈ પણ R, તો આનું રૂપાંતરણ થઈ જાય ડાયરેક્ટ આમાં. સમજાય છે? હા. પછી જો આ રીતનું હોય, આ CH2 અથવા R અને હજી એક R હોય, એટલે મીન્સ કે RR ડેશ થતું હોય, તો આ કમ્પાઉન્ડ ને તમારે કેમાં જવા દેવાનું? કીટોનમાં. કયા વર્ગમાં? કીટોન. R C ડબલ બોન્ડ. તમને હમણાં જો સમજ પડશે આમાં. હવે તમારી પાસે અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 છે, ઓક્સિજનની હાજરીમાં, અને H2O KMnO4 ની પ્રક્રિયા કરો તમે, KMnO4 સાથે પ્રક્રિયા કરો એટલે બે બાજુ જોવો તો બે તરફ જોતા ટર્મિનલ જ છે ને. હા. હે? તો કેટલા ફોર્મિક એસિડ બનશે? 2. નહીં, એક. 2 બને દીકરા. આ બાજુ જોવો તો ટર્મિનલ થાય ને આ બાજુ જોવો તો ટર્મિનલ થાય, એટલે 2 મોલ ઓફ ફોર્મિક એસિડ. બસ તમને આવું જ ભેજામ રાખવાનું છે. અને એક ફોર્મિક એસિડ ની એ નબળાઈ એવી છે
કે તમે જો એને હવાના માધ્યમમાં હવા વધારે રાખો ને તો એની અંદરથી H2O અને CO2 છૂટું પડી જાય. ફરીથી અહીંયા જુઓ CH3 CH ડબલ બોન્ડ CH2. પેલું જોવો ટર્મિનલ છે, હા કેટલા છે? એક છે. એક જ એટલે આટલો ભાગ જે દેખાય ને એનું કેમાં રૂપાંતરણ થઈ જાય? ફોર્મિક એસિડ. પછી આ શું છે જોવો તો CH3C ડબલ બોન્ડ. સર CH3 એટલે R એટલે CH3 થયું ને, કાર્બનની ગમે એટલી શૃંખલા. પછી CH2 ડબલ બોન્ડ. અરે સર અહીંયા જો આ CH2 નહીં આવે, બરોબર? ચાલો, એટલે આ કેમાં રૂપાંતરણ થયું સર? CH3C ડબલ OH. અહીંયા જો દીકરા CH3CH ડબલ બોન્ડ CH CH3 શું થાય? KMnO4 ની હાજરી પ્રક્રિયા. કીટોન ટર્મિનલ છે જ ને, કીટોન નો થાય. કીટોન ન થાય, કીટોન થશે? નો થાય, કારણ કે અહીંથી બંધ તૂટે. સમજાય છે? કીટોન ક્યારે થાય? જો તૃતીયક હોય તો કીટોન થાય. અહીં દ્વિબંધ છે એમાં તૃતીયક છે, આવું હોવું જોઈએ, RRR ડેશ હોવું જોઈએ. ન થાય એટલે અહીંથી બને 2 મોલ ઓફ એસિટિક એસિડ. હવે જો કીટોન તારું ક્યારે થાય? જો અહીંયા CH3 આ તૃતીયક થયું, દેખાય? એની સાથે આ કાર્બન સાથે 2 R હોય તો અહીં ડબલ બોન્ડ C CH3 CH3 તો શું થાય? હવે કીટોન થઈ શકે. જો CH3C ડબલ બોન્ડ O CH3 પણ કેટલા મોલ થયા? 2 મોલ થયા. હા નો ખબર પડી. પડી. હવે જો આની અંદર આ આવડશે હાઇડ્રોક્સી ઓફ આલ્કીન, પણ આ ખાલી એક નજર મારી લેજો, બરોબર? આને કોઈ ડીપમાં ટ્રાન્સ ને સિસ ને લેવાની કોઈ જરૂર નથી. પછી આ છે ઓર્સેનિયમ ઓક્સોફ્લોરાઇડ છે, એમાંય ખાલી નજર જ મારવાની છે, એને કોઈ ડીપમાં લેવાની જરૂર નથી. હવે જો ઓઝોનોલિસિસ છે, આ ઓઝોનોલિસિસ હું તમને અહીંયા શીખવાડું. આટલું ખાલી અહીંયાથી ધ્યાન આપજો. શું છે તમારી પાસે? CH2 ડબલ બોન્ડ CH2. ઓકે, શું કરો સર? આ ડબલ બોન્ડ તોડી નાખો. રેડી? ડબલ બોન્ડ તોડી નાખો. ડબલ બોન્ડ જો તમે તોડશો તો ડબલ બોન્ડ તોડવાને કારણે આ જે કાર્બન છે એની કેટલી સંયોજકતા બાકી રહી હશે? 2 બાકી રહી. હવે બાજુનો કાર્બન આવો તો એની કેટલી બાકી રહી? 2. હવે તમે આ પ્રક્રિયાની અંદર ઓઝોન ને એડ કરો છો. કોને? ઓઝોન ને. હવે ઓઝોન ને એડ કરો એટલે અહીંયા આવી રીતના 3 જગ્યાએ ઓઝોન મૂકી દો. હવે અહીંયા એક ભાગીદારી કરો. અહીંયા સુધી કોઈ ખબર ન પડી હોય એવી વસ્તુ? ના પડી બધી વસ્તુ? હા. તો તમારે યાદ રાખવાનું, દ્વિબંધ તોડો ઘર બનાવો. હું દ્વિબંધ તોડો ઘર બનાવો. બન્યું ને ઘર? સરસ મજાનું. દ્વિબંધ તોડો ઘર બનાવો, પાછું ઘર તોડો. એટલે હવે પાછું ઘર તોડવાનું છે. જો હવે પાછું ઘર તોડો એટલે અહીંથી આ છાપરું ઉડાડી નાખો, આ બાજુથી આ છાપરું ઉડાડી નાખો. એટલે અહીંયા ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવ્યો હોય? માઇનસ. અને અહીંથી બંધ તોડ્યો તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો હોય? પ્લસ. નો સમજાણું? અહીંયા કાર્બન ઉપર ઓક્સિજન ઉપર માઇનસ, આ કાર્બન ઉપર પ્લસ. ઓક્સિજન નો માઇનસ ચાર્જ અંદર જાય દ્વિબંધ, અહીંયા ઓક્સિજન નો માઇનસ ચાર્જ અંદર જાય તો દ્વિબંધ. એટલે અહીંયા શું બને? જો નિપજ અહીંયા આવી બનશે HC ડબલ બોન્ડ OH પ્લસ HC ડબલ બોન્ડ OH. 2 ફોર્માલ્ડિહાઇડ મળ્યા. નો ખબર પડી? પડી. ફરીથી હજી એક એક્ઝામ્પલ. CH3CH ડબલ બોન્ડ CH2. હવે જો અહીંયા એક ઓક્સિજન વધ્યો ને, અહીંયા મૂકી દો Zn. એટલે આ Zn શું કરે? અહીંથી ZnO સ્વરૂપે છૂટું. અહીંયા જુઓ તો શું કીધું સાહેબ? દ્વિબંધ તોડો ઘર બનાવો. બનાવો, દ્વિબંધ તોડી નાખો. CH3CH કાર્બનની કેટલી સંયોજકતા બાકી? 2. આ CH2 ની કેટલી બાકી સર? 2. મૂકી દો. કેટલા ઓક્સિજન? 3. 1 2 3. પાછું ઘર તોડો. તોડ નાખ્યું ઘર. ઓક્સિજન ઉપરનો માઇનસ ચાર્જ પાછો અંદર જાય દ્વિબંધ. આ ઓક્સિજન નો માઇનસ ચાર્જ પાછો અંદર જાય દ્વિબંધ. શું બને સર? CH3C ડબલ બોન્ડ OH પ્લસ HCHO. નો સમજ પડી? CH3CH ડબલ બોન્ડ CH3 બનાવો તો આ નિપજ આપજો. IUPAC બને.
ઇથેનોલ શું બને? બે ટુ બે મળી ઇથેનોલ બનશે. બે મિલી હવે જો આ બાજુ આવી જાઓ પાછા ધંધા ઉપર. હવે તમારી પાસે આવું સંયોજન છે CH3. હવે જો તો આ તમારા પેમ્પલેટમાં ત્રીજું દેખાય, જોવો તો ખબર પડે છે. હા કે હા ભણાવવું પડશે. હા એના પછીનું હા ખબર રિંગ વોલ બને હા પડશે. હા હવે હા આ થી જુઓ, આ જુઓ, આ પડશે કે કરાવું? સર એમાં બે છે તો બે બે રિબન તોડવાનું. હા, જો આ રીતના કરવાનું. CH3 C CH3 અહીંથી તૂટે એક, અહીંયા એક ઓક્સિજન. હવે હું ડાયરેક્ટ ઓક્સિજન આપતો જાઉં છું, બરોબર? આ બન્યું, પેલો દ્વિબંધ તોડ્યો એટલે આવું બન્યું. હા CH2 C. આ બીજો દ્વિબંધ તોડ્યો, દેખાય છે? હા એટલે અહીંયા CH CH3. ચાલો અહીંયા સુધી કોઈ ડાઉટ? આવું બન્યું. ના હા ચાલો શું કરશો? સર ઘર તોડો. બે ઘર તૂટ્યા. કોકના ઘર તોડવાનું જ કામ કરો તમે બેઠા બેઠા. જો CH3 પછી અહીંયા C ડબલ બોન્ડ O CH3. આ પેલો આવી ગયો, આ સાઈડ નો ભાગ. ચાલો બીજા ભાગમાં એન્ટ્રી કરો. પ્લસ કરવું પડશે કારણ કે બીજી નિપજ મળે છે. અહીંથી 2 મોલ ઓફ ZnO છૂટવું પડે, બરોબર ને? સર C ડબલ બોન્ડ O H CH2 C, અહીંયા H આવે, બરોબર? C ડબલ બોન્ડ O H. રેડી? સોરી, H નથી. H નથી ને, કારણ કે એક જ મિનિટ હો. CH2 નથી નથી અહીંયા CH3 આપણે લખતા ભૂલી ગયા છે. એટલે અહીંયા આવશે કીટોન જ બનશે ને અહીંયા. હવે ત્રીજી નિપજ CH3 CHO. સમજણ પડી કે નો પડી? હા હા આ જે છે ઈ આનું છે. હા હા પડી. ચાલો હવે આ જે આ છે આ કરાવું છું, બરોબર? હું તમને એક હિન્ટ આપી દઉં, પછી કરી શકશો. જો CH3H. હા અહીંથી આ દ્વિબંધ તોડવાનો થાય ને, હા ઈ દ્વિબંધ તોડો એટલે શું થાય? સર CH3 ઉપરના કોઈ ફેર નથી એટલે એને એઝ ઇટ ઇઝ રાખજો. અને અહીંયા CH2 હોય ને, અહીંયા CH હોય હા એટલે અહીંયા CH આ એઝ ઇટ ઇઝ રહે. એક આમની વચ્ચે ઓક્સિજન બની જાય, એક અહીંયા CH. આવું થાય કઈક કે નો થાય? હા હા શું કરશો? એટલે નિપજ હું તો હિન્ટ આપવાનો તો આખી મેં લખી દીધી. IUPAC આપો, હાલો કાઈ નહીં તો હવે. તો હવે આ બાકીની બે તમારે કરવાની, બરોબર? હા આનું IUPAC આપો. 2-methyl propanol 2-methyl propanol તો 2 dimethyl HJ2ol 2 ના 1 2 3 4 5 6 2 5 dimethyl, બરોબર ને? 2 5 dimethyl 1 sorry 2 5 dimethyl hexane 1 6 dial ડાયલ है ना? હા 2 5 dimethyl મિથાઇલ હેક્ઝેન hexane. પેલા હેક્સ હોય પણ કે દ્વિબંધ નથી એટલે હેક્ઝેન 1 6 dial. ડાયલ. ચાલો હવે આ સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેન નું મન કરીને બતાવો. હાલો ઓકે 2 બેના IUPAC પણ જોઈએ મારે. પ્રોપેન 1,3 ડાયોલ પ્રોપેન 1,3 ડાયોલ, બરોબર? ડાયાલ હો, ડાયોલ નહીં. ડાયલ પ્રોપેન 1,3 ડાયાલ. પછી આનું બ્યુટેન 1,4 ડાયોલ બ્યુટેન 1,4 ડાયાલ. બેની નિપજ જો હું આ લખી નાખું છું, હા બરોબર ને? હા હે સર હા આપણે ડાયરેક્ટ તો ડાયરેક્ટ ઓ લગાડી દેવાનો પૈસા સસ્તું થાય.
ડાયરેક્ટ કરી દેજો ચાલે ને? હા ઈ તો મારે જ તમને બેઝિક થી જ શીખવાડવું પડે ને, પછી તો ડાયરેક્ટ હવે આ જ યાદ રાખવાનું. સમજાય છે? હા. હવે આ જોવો, હું બેન્ઝીન નું બનાવું છું તમને. બેન્ઝીન નું આવડશે? ધ્યાન રાખીને કરજો, કારણ કે બહુ કોમ્પ્લિકેટેડ થશે. પેલા શું કરવાનું ખબર છે? બેન્ઝીન રિંગ નું હોય ને એટલે ગભરાવાનું નહીં. પેલા આવી રીતના કરી નાખવાનું, CH. કારણ કે શું થાય, આ તો હું તમને એક્ઝેક્ટલી સમજાવું છું. જો તમને કોઈ કોમ્પ્લિકેટેડ કમ્પાઉન્ડ આપે અને તમારે ઓઝોનોલિસિસ કરવાનું થાય, કારણ કે ઓઝોનોલિસિસ બહુ કામમાં આવે છે અને પૂછાય છે પણ ખરા, એટલે ઓઝોનોલિસિસમાં આ ખાસ ધ્યાન રાખવાનું. શું કરવાનું? હવે આનું ઓઝોનોલિસિસ કરો એટલે C6H6 છે, બધી બાજુથી ત્રિબંધ તોડી નાખવાના. કેટલા ઓઝોનની જરૂર પડશે? 3 ઓઝોનની જરૂર પડશે. શું કરશો કે સર આની અંદર, આ કમ્પાઉન્ડની અંદર CH, અહીંયા એક ઓક્સિજન, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક આ. પછી CH, એક અહીંયા, એક અહીંયા, રેડી? આ રીતનું આવું થશે. ખબર પડી કે ન પડી? હવે દ્વિબંધ તોડી નાખો. હવે આમાં છે ને બધાય સંયોજન અલગ નહીં મળે. શું કામ? કારણ કે આ બધાય એકબીજા હારે ઇન્ટરકનેક્ટેડ છે. એટલે આની અંદરથી તમે 3 મોલ Zn નાખો તો 3 મોલ ZnO છૂટું પડે, અને સાથે સાથે એક આ CHO, આ બીજો, આ ત્રીજો CHO, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. બરોબર છે? એટલે 3 તમને CHO તમને પ્રાપ્ત થાય. એટલે આને તમે આ રીતના લખી શકો, 3CHO, એટલે કુલ 6 CHO થઈ ગયા. 3 જે 2 ની જોડી સ્વરૂપે હોય છે. આ હોય બેન્ઝીન નું ઓઝોનોલિસિસ કરો ને ત્યારે.